પ્રકારના ભેદ થાય છે, અધિકાર ભેદ અને ભાવ ભેદ. આ બે વસ્તુને ખાસ સમજજો. અધિકાર એટલે પાત્રતા અને ભાવના. તમે કોઈ કામ કરો છો, જેમ ખૂની છે એ પણ ચક્કુ મારે છે, ઓપરેશન કરનારો ડોક્ટર પણ ચક્કુ મારે છે, ઓલો બચાવવા માટે મારે છે અને આ ખતમ કરવા માટે મારે છે. ક્રિયા તો એની જ છે, પણ આટલો અંતર પડે છે. એમ જ્યારે ભક્તિની અંદર કોઈ જોડાય છે ત્યારે એનો મનોભાવ એના વિષયમાં કેવો છે એનો વિચાર કરવો જોઈએ. શ્રી ગોસાઈજી એમ આજ્ઞા કરે છે, શ્રવણાદિ નવકમ અપી અધિકારી ભેદેન ક્રિયમાણમ સત કર્મ જ્ઞાનોપાસના ભક્તિ માર્ગીયત્વેન અનેક વિધમ ભવતી. તમે શ્રવણાદિ નવધા ભક્તિ કોઈ વ્યક્તિ કરી રહ્યો છે, એ અધિકાર ભેદથી, એટલે એક વ્યક્તિ જ્યારે શ્રવણાદિ નવધા ભક્તિ કરશે અને બીજો વ્યક્તિ શ્રવણાદિ નવધા ભક્તિ કરશે, એ બંનેની જો પાત્રતા અલગ હશે તો એક વ્યક્તિનું કરેલું શ્રવણ એ જ્ઞાન માર્ગીય હશે, અર્થાત જ્ઞાન માર્ગીય કોઈક સાધના હશે. બીજી વ્યક્તિનું કર્મ માર્ગનું માત્ર કર્મરૂપ અનુસરણ હશે, એવું બની શકે. આ દાખલો તમે યાદ રાખજો કે ખૂની અને ડોક્ટર, ઓલું કહેશે કરશે તો ઓપરેશન કહેવાશે, આ કરશે તો ખૂન કહેવાશે. એનો દૃષ્ટાંત આપી રહ્યા છે. તથા હિ શ્રી ભાગવત સહસ્ર નામાદિ શ્રવણ કીર્તનયો ફલત્વેન હિ ચત્વારોપ્યર્થા ઉચ્યંતે. ભાગવત શાસ્ત્રને જ્યારે તમે સાંભળો છો, એના મહાત્મ્યમાં બહુ મોટી ફલોની વિવેચના કરવામાં આવી છે કે તમારા સકલ પુરુષાર્થોની સિદ્ધિ ભાગવતથી સિદ્ધ થઈ જાય છે. તે જ રીતે પુરુષોત્તમ સહસ્રનામ, વિષ્ણુ સહસ્રનામ ઇત્યાદિ શાસ્ત્રીય જે કંઈ પણ સ્તોત્ર ગ્રંથો છે એના પણ મોટા ફલોનું કથન છે. આવા મહાત્મ્યનું શ્રવણ કરી અને કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ ના મનમાં મારો અર્થ પુરુષાર્થ, મારો કામ પુરુષાર્થ, મારો ધર્મ પુરુષાર્થ, મારો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય, એવી કામનાથી આ ધર્મ કાર્યની અંદર જોડાય. ભાગવત વાંચે, પાઠ કરે કે પુરુષોત્તમ સહસ્રનામ ઇત્યાદિ પાઠ કરે. તે સ્થિતિમાં આ શ્રવણ કીર્તન સ્મરણ વગેરેનું સ્વરૂપ શું ગણાશે? ભક્તિરૂપ ગણાશે કે કેમ? આ પ્રશ્ન શ્રી ગોસાઈજી પૂછી રહ્યા છે. એનું સમાધાન આપ્યું કે ત્રિવર્ગ કામેન ક્રિયમાણ શ્રવણાદિ કર્મ માર્ગીય એવ. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. આ ત્રણ પુરુષાર્થો. મારું કંઈક ધર્મ સિદ્ધ થાય, મને કંઈક અર્થની પ્રાપ્તિ થાય, સાધન સંપત્તિની પ્રાપ્તિ થાય, મારી જે કંઈ પણ ઇન્દ્રિયોની ભોગની ઈચ્છા છે એ ભોગની ઈચ્છા સંતુષ્ટ થાય, એવી કામનાથી જ્યારે કોઈ પ્રભુના શ્રવણ સ્મરણ કીર્તનમાં જોડાય છે, તો આ શ્રવણ સ્મરણ કીર્તન અથવા નવદા ભક્તિ બધું જ એક કર્મ માર્ગીય કર્મ કર્યું એમ ગણાશે, ભક્તિ કરી એમ નહીં ગણાય. આ શ્રી ગોસાઈજીનો નિર્ણય. એમાં પણ અર્થાદ્યર્થિભિઃ વિહિતત્વેન કૃતશ્ચેત તદાસ. ધર્મ, અર્થ, કામ, આ તો ત્રિવર્ગ થયા. એમાં ધર્મની કામના કંઈક શ્રેષ્ઠ છે. કોઈ કાર્યથી તમને મારું ધર્મ સિદ્ધ થાય એવી ઈચ્છા કોઈને થાય તો એ કામનાની કંઈક ઉચ્ચતા છે. પણ કોઈ વ્યક્તિને એવી કામના ન હોય, માત્ર એમ ઈચ્છે કે મને કંઈક સાધન સંપત્તિ પ્રાપ્ત થાય, મને ભોગ પ્રાપ્તિ થાય, એમ અર્થ અને કામની ઈચ્છાથી જ્યારે કોઈ શ્રવણ કીર્તન કરી રહ્યો છે કે પૂજા કરી રહ્યો છે, તો એનું પણ એ શ્રવણ કીર્તન કે પૂજન માત્ર કર્મરૂપ જ છે, એને ભક્તિ કહી શકાતું નથી. આનાથી પણ એક સ્ટેપ આગળ જઈને અર્થાદ્યર્થિભિઃ વિહિતત્વેન કૃતશ્ચેત સ તથા વૃત્યર્થમ ચેત કૃષિવત લૌકિક એવ. કોઈ પોતાની ભક્તિ સાધનાને પોતાની આજીવિકાનું સાધન બનાવે કે હું સેવા કરું, લોકો મને સેવા કરતા મને દર્શન કરે,
બહુ ભગવદીય છે, સેવા માટે એમને કંઈક ફૂલ પાંદડી જોઈએ, કંઈક ભેટ જોઈએ, કંઈક રસીદ ફળાવીએ, એ ફળાવે. એ જે આવક છે, જે ભેટ અથવા સામગ્રી શબ્દ કહેવાય છે પુષ્ટિ માર્ગમાં, એ ભગવત સેવા માટે કે મનોરથ માટે લઈને, માંગીને કે સ્વીકારીને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આજીવિકા એ દ્રવ્યથી ચલાવે છે, તો એ વ્યક્તિની જે કંઈ પણ ક્રિયા છે એને શું કહેવું? એમ શ્રી ગુસાઈજી પ્રશ્ન કરે છે કે વૃત્યર્થમ ચેત કૃષિવત લૌકિક એવ. એણે કોઈ લૌકિક કાર્ય, જેમ મજૂરી કરી, કોઈકે નોકરી કરી, કોઈકે કંઈક ધંધો કર્યો, વેપાર કર્યો, કોઈકે કોઈકની પાકીટ મારી, તે રીતથી કંઈક લૌકિક કાર્ય કર્યું. આની અંદર ધર્મ કર્યું એવું પણ શ્રી ગુસાઈજી કહી નથી રહ્યા. ધ્યાનથી સાંભળજો. લોકો કહે છે કે આજે તમને આ બધી નવી નવી વાતો ક્યાંથી સૂજી? શું હમણાં અત્યારે નહીં, હમણાં વક્તવ્ય ચાલી રહ્યું છે ને, એટલે સમાપન થઈ જાય તે પછી. તો કોઈ આજીવિકાર્થે ભગવત સેવાની અંદર કે ભગવત સ્મરણ શ્રવણ કીર્તનમાં જોડાતું હોય, અર્થાત કથા કરી રહ્યો છે, કેટલી સારી વાત છે. ભગવાનના ગુણગાન ગાઈ રહ્યો છે, કીર્તન કરી રહ્યો છે, કેટલી ઉત્તમ વાત છે. અભિનય કરી રહ્યો છે ભગવત લીલાનો, કેટલી ઉત્તમ વાત છે. પરંતુ એને યદિ કોઈ વ્યક્તિ પોતાની આજીવિકાનું સાધન બનાવી રહ્યો છે,